નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે દીપડાએ હુમલો કરતા બાળકનું મૃત્યુ. ગોપાલ ગ્રામે તુવેરમાં સંતાઈને બેઠેલા દીપડાએ અચાનક હુમલો કરતા બાળકનું મૃત્યુ થયું. દીપડાના હુમલામાં મૃત્યુ પામનાર બાળકનું નામ સાહિલ રાકેશભાઈ કટારા, ઉંમર વર્ષ 5 હોવાનું જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને ગોપાલ ગ્રામ પીએચસી સેન્ટર ખાતે રવાના કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી. ગામને શું હતું? તાલુકો કટારા રાકેશભાઈ સાહિલભાઈ, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. શું બન્યું? સિંહણ ઉપાડી ગઈ છોકરાને. છોકરાનું નામ શું છે? સાહિલ. કેટલા વાગે આ બન્યું? 8:30. છોકરાની ઉંમર કેટલી છે? 5.5 વર્ષ. પછી તમે શું કર્યું બાળકને આ ઉપાડ્યા પછી? દવાખાને લઈ. અત્યારે કોણ કોણ હાજર છે? અમે શેઠને બધા હારે. ઓકે. આમ ગોપાલ ગ્રામ અને વાઘેલા બાવસનભાઈ પ્રેમજીભાઈ અને અમારે ત્યાં મજૂર રહેતા હતા. એનો છોકરો રમતા હતા અને અચાનક સિંહણનું સિંહણ આવી અને બચ્ચાને ઉપાડી ગઈ, છોકરાને 5 વર્ષના બાળકને. અને પછી અમે હાકલા પડકારા કર્યા એટલે એક તુવેરના કેરામાં જ મેલીને વહી ગઈ. બરાબર. કેટલા વર્ષનું બાળક? 5 વર્ષનું બાળક. બાળકનું નામ શું છે? બાળકનું નામ સાહિલ. એનું બાપાનું નામ? રાકેશ. ક્યાંના છે મૂળ? મૂળ ફતેપુરા, સુખસર. ઓકે.